હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અત્યારે વાગી ગયા છે સવારના 8 અને હું મસ્ત મજાની ઉઠી ગઈ. જો સવારમાં કેવો મસ્ત સુરત દાદાનો તડકો આવે છે. આ બ્રુનો જો એનું કેવું મોં રાખીને સૂતો છે. જો મેં કીધું ને એટલે એનું મોં સરખું કરી નાખ્યું. બ્રુનો, રક્ષાબંધન હતી ને ત્યારની મેં ભ્રૂણને રાખડી બાંધી છે, હજી એ કાઢી નથી. કેટલો ડાયો છે મારો ભ્રૂનો. ને ભ્રૂનો તું કેટલો ડાયો છો હે? જો અરે હજી બી છે. ગુડ મોર્નિંગ ભ્રૂના. અત્યારે વાગી ગયા છે 11 અને જો આપણે નાસ્તો તો કરતા નથી તો આપણી ફ્રૂટ ડીશ બનાવી લીધી છે અને આપણે સિઝનની પહેલી કેરી ખાવાના છીએ, જે મારી ફેવરેટ છે. તો આપણે ફ્રૂટનો નાસ્તો કરી લઈએ. તો બટેકાની જે કાતરી બનાવી હતી ને આવી મસ્ત થઈ ગઈ છે. જો મસ્ત બની છે, સુકાઈ બી મસ્ત ગઈ છે અને વ્હાઈટ મસ્ત બની છે. હું તમને તળીને બી બતાવીશ કે તળી પછી કેવી થાય છે. જો કેવી સરસ થાય છે. આમ તોડીને તો બી એકદમ મસ્ત ભૂક્કો થઈ જાય છે. હું તમને તળીને બી બતાવીશ, બહુ મસ્ત થાય છે. મજાનું જો આપણું દેશી ભાણું જમવા બેસી ગયા છે. ઘઉંની રોટલી, દાળનું શાક અને મસ્ત મજાની ડુંગળી. તો ચાલો જેને જમવો એ આવી જાઓ. જમીને તો પછી હું સૂઈ જ ગઈ. તો બસ જો હવે ઉઠી છું, થોડીક વાર ફ્રેશ થઈ નાસ્તો કર્યો. હવે અત્યારે વાગી ગયા છે સાંજના 5. તો બધું કામ કર્યું સાંજનું. અને જો આજે મેં મસ્ત મજાનો ડ્રેસ પહેર્યો છે, હું તમને બતાવું. જો મેં મસ્ત મજાનો પંજાબી સ્ટાઇલ કહેવાય ને એ ડ્રેસ પહેર્યો છે. બહુ જ મસ્ત ફાઇન લાગે છે. ડિઝાઇન બધું મસ્ત છે. અત્યારે વાગી ગયા છે રાતના 8 અને મેં જે વિડીયો કાલે અપલોડ કર્યો હતો ને એમાં મેં જે ક્લિપ મૂકી હતી કે હું કેમ ખુશ થઈ ગઈ એ ખબર નહીં કે એમાં આવી જ નથી કે શું થયું. એટલે ગાઈઝીસ એમાં એવું હતું કે મારા એક જ દિવસમાં યુટ્યુબમાં 2000K વ્યૂઝ આવી ગયા હતા શોર્ટમાં. નેલ આર્ટનો જે મેં શોર્ટ મૂક્યો હતો ને એમાં. પણ એ ક્લિપમાં શું થયું ને તો એડ જ નથી થઈ. વિડીયોમાં એડ છે પણ યુટ્યુબમાં એડ બતાવતા જ નથી. ખબર નહીં શું થયું. એટલે એ હતું. એટલે હું બહુ ખુશ થઈ હતી. એટલે મારો અત્યારે તો નવી ટ્રાય છે યુટ્યુબમાં. વિડીયો અપલોડ કરું છું, વ્લોગ બનાવું છું એની માટે. તો એમાં કંઈ બી મિસ્ટેક હોય તો મને માફ કરજો અને કોમેન્ટમાં કરજો કઈ ભૂલ મારે સુધારવી જોઈએ, શું ઇમ્પ્રૂવ કરવું જોઈએ વિડીયોમાં. તો ચાલો હવે આપણે નેલ આર્ટ કરવા બેસી જઈએ. તો આ બધા નેલ આર્ટ મેં કરેલા છે. તો જો તમારે મારા નેલ આર્ટનું બધી આઇટમ્સ અને બધું જ જોવું હોય તો તમે મને કમેન્ટ કરજો. તો હું નેલ આર્ટ માટે એક અલગથી આખો વ્લોગ બનાવીશ. બાકી હવે આજે આપણે નેલ આર્ટ કરીશું, જે આપણે રોજ મૂકી છીએ રીલ એની, અને શોર્ટમાં બી આપણે યુટ્યુબમાં મૂકી છીએ. તો આ બી જો આ બેબી શાવરના નેલ્સ છે, ક્રિસમસના છે, પછી આ બ્રાઇડલનું છે ને, આ છે ને એ બ્રાઇડલ છે, બ્રાઇડલ નેલ આર્ટનું છે. પછી આપણે બેબી શાવરનું છે. પછી આ તો બહુ ડિફરન્ટ નેલ આર્ટ છે અને બહુ સરસ છે. પછી આ તો કહું અલગ જ છે. આ પીકોક છે કેટાઈનું. પછી આ બી બહુ મસ્ત છે, હમણાં બહુ વાયરલ થયું હતું ને એ છે. આ બી બ્રાઇડલ છે. પછી આ છે પર્પલ કેટાઈ પ્લસ ફોઇલ પેપર. અને આ આપણે બ્રાઇડલનું આખું છે. આ બહુ જ સરસ લાગે છે. તમને વિડીયોમાં તો બી એટલી ક્લિયરિટી નહીં આવે. નેલ આર્ટની ડિઝાઇન બનીને તૈયાર થઈ ગઈ છે, પણ હજી એનું શૂટ કરવાનું બાકી છે. નેલ આર્ટ કરીને ઊભી થઈ તો પછી મારા જૂના ઘરે આજે 8મ છે, એટલે ત્યાં મંદિર છે ને ત્યાં આવવાનું હતું. તો હું ત્યાં જઈને આવી દર્શન કરીને. પછી જમવાનું બાકી છે તો જમીને પછી બાજુવાળા આંટીની મહેંદી મૂકવાની છે. એમને મને કીધું હતું તો એમને મૂકવા જઈશ. મહેંદી એટલી બધી નથી આવડતી પણ આવડે છે. વાગી ગયા છે રાતના 12 અને હું બસ જો હાલ મહેંદી મૂકીને આવી છું. જો મારો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો કાલે આપણે મળીશું નવા બ્લોગ સાથે.